જ્યારે પણ આવા પ્રોગ્રામો થતા હોય ત્યારે આપણા વિદ્યાર્થીઓને આ તક ન ગુમાવવાની એક હું ખાસ વિનંતી કરું છું. હું થોડી ઐતિહાસિક વાતો કરીશ. બાબા સાહેબ આંબેડકરે 1924 ની અંદર બહિષ્કૃતિ હિતકરની સભાની રચના કરવામાં આવી પરેલ ખાતે દામોદર હોલમાં. અને ત્યારે બાબા સાહેબે એક સૂત્ર આપેલું, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આ સૂત્ર આજે પણ આપણે બોલીએ છીએ. 1924 ની અંદર જ્યારે આ સૂત્ર આપ્યું 20મી જુલાઈએ, ત્યારે સૂત્ર તો આપણે જાણતા જ હતા, પણ જાહેરની અંદર આ સૂત્ર અને સંવિધાન દિવસ જો જાહેરની અંદર લાવનાર હોય તો અનુસૂચિત જાતિ સૌરભને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે. દિનેશભાઈએ આ સૂત્રને એટલું ઉજાગર કર્યું છે કે આજના દિવસની અંદર સંવિધાન દિવસ ક્યારે હતો એ લોકોને ક્યારે ખ્યાલ નહોતો. આજે એ ખ્યાલ છે. અને એ સંવિધાન દિવસની ઉજવણી મુંબઈની અંદર પણ અમે કરી અને એ પછી આખા ગુજરાતની અંદર પણ થઈ. એ જ રીતે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આ સૂત્રને 100 વર્ષ થયા. 100 વર્ષ થયા ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જ્યારે અમે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ સાહેબને આ સૂત્ર 100 વર્ષ થઈ રહ્યા છે અને ઉજવણી કરવા જ્યાંથી બાબા સાહેબ આંબેડકરે આ સૂત્ર આપેલું દામોદર હોલ પરેલ ખાતે, ત્યારે બાબા સાહેબ આંબેડકરના પૌત્રને અમે મળ્યા ત્યારે અમે એમ કહ્યું કે અમારા મરાઠી બાંધવોને ખબર નથી કે આ સૂત્રના 100 વર્ષ થઈ રહ્યા છે, આપને કેવી રીતે ખબર? ત્યારે અમે કહ્યું અમારું એક મેગેઝિન આજે 18 વર્ષથી નીકળી રહ્યું છે અને એ સૂત્રના તંત્રી નીતાબેન અને દિનેશભાઈ આ સૂત્રના 100 વર્ષ થયા છે એ અમારા ખ્યાલ ઉપર લાવ્યા. મારા બાપુજીએ જ્યારે આ બહિષ્કૃતિ હિતકરની સભાની રચના કરવામાં આવી ત્યારે મારા મોટા બાપા સામતલાલજી મારવાડી, શ્યામજીલાલજી મારવાડી બહિષ્કૃતિ હિતકરની સભાની અંદર ટ્રસ્ટી તરીકે સ્થાન પામ્યા હતા. અને બાબા સાહેબ સાથે એ જમાનામાં પણ આપણા ગુજરાતી ભાઈઓ ખભે ખભા મિલાવીને આપણી અનુસૂચિત જાતિ કેવી રીતે આગળ વધી શકે એના વિચાર વિમર્શ હોટલોમાં બેસીને કરતા. અને એ સૂત્ર જ્યાંથી બાબા સાહેબ આંબેડકરે આપેલું ત્યાં જ આ સૂત્રને 100 વર્ષની ઉજવણીની શરૂઆત કરી. અને એ વખતે ભીમરાવ સાહેબ આંબેડકર અને અધ્યક્ષ સ્થાને ભીમરાવ સાહેબ આંબેડકર અને આપણા MP સોલંકી સાહેબ, કિરીટભાઈ સોલંકી સાહેબ હાજર હતા. અને એ બાદ આ સૂત્રને ઉજાગર કરવા અનેક ઠેકાણે આ સૂત્રની ઉજવણી કરી. એમાં સોમનાથ આવી જાય, વલસાડ આવી જાય, રાજકોટ આવી જાય, દરેક ઠેકાણે આ ઉજવણી. અને આજે આ કહેતા આનંદ થાય છે એ સૂત્રને આગળ વધારવા શિક્ષિત બનો મેઇન સૂત્ર આજે દિનેશભાઈએ જે સ્વીકારી લીધું. અને વિદ્યાર્થીઓની અંદર શિક્ષણનો ફેલાવો કેમ થાય એ માટે હવે ભવિષ્યની અંદર જો આપણે ફાલ તૈયાર કરવો હશે તો આપણે શિક્ષણની ઉપર ભાર મૂકી અને આપણા વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે એ રીતે પ્રયત્ન કરવા માટે જે દિનેશભાઈએ આજે આ બધે ઠેકાણે જે સેમિનાર વિદ્યાર્થીઓ માટે ગોઠવી રહ્યા છે, ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આ તકે મને બોલવાની તક આપી એ માટે